ચાલુ અમારે તું મૂકી સારું ફર્સ્ટ ક્લાસ શું બરાબર મજામાં જો અમારે બે જણા બે ચાલુ જ છે આ લેબુ નાખો લેબુ પડી લેબુ તમને નાખતા આવે લેબુ એના ઉપર નાખવાનું હા તમે લેબુ ચમ લાવતા પછી પાછળથી કટાર થઈ જાય મીટર તમે લેબુ ચમ લાવ્યા તમે એમ કહું છો હાલ નાખું કે 1 મિનિટ હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણે સવાર થઈ ગઈ છે સવારમાં વહેલા ઉઠી ગયા છીએ ચાવા પીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ જવાનું મમ્મી ઘર એ શું જમવાનું બનાવે છે તો ચાલો તેને પૂછી લઈશું જમવાનું બનાવે છે અને જય માતાજી આપણે અમને કહી દઈએ જય માતાજી શું કરે શેની શેની પણ હે કે ખાટા ખાટા કોણ ખાય હે મારી ડોસી તો તારે શું થાય છે હે હા ડોસી મમ્મી જય માતાજી લા લા શું કરે મમ્મી તું રોટલા કરે તે શું શાક કર્યું કોબીનું વટાણું કર્યું ના સર આ અમારા શર્ટનો બનાવે છે કેરીનો ક્યાં કેરીનો શર્ટનો બનાવે છે જો બીજું તો કોઈ પણ કેરીનો શર્ટનો જ હોય ગયો તું ખા તારે લોહી વધતું તારે લોહી હોય છે સારું સારું આ તો ખાન પણ તારે જ ખાવાની છે તો ગાઈસ આપણે અંશામાં કેરીની ચટણી કરી છે મમ્મી રોટલા કર્યા છે ફુલેર કોબીનું શાક કર્યું છે અને અંશામાં મા માટે ચટણી કરી માને ડુંગળીનું શાક નહીં ભાવતું કે એટલા માટે તોરે ચટણી કરી છે કેરીની એ ચટણી કરી નાખી અમને માને એટલે આવી અંશામાં પ્લાનમાં ઘેર જઈને કોઈક લેવા લાગે એના ત્યાં આવી ચોજી ડુસી હે તમે પાડું માગન કોકરી ગોળી લેવા છે હા જો અમે પાડું માગ ઘેર ગોળી લેવા છે તારે ઘરમાં એટલો ગોળા નહીં રાખતો છું ગોળી રાખતો નહીં ઘરમાં બોલો આમ તો ના હોય ને જેટલો ગોળ પડ્યો હોય હવે જવું ને કોઈ તો આજે તો રવિવાર છે રવિવાર હજી કોઈ પ્રોગ્રામ કર્યો નથી કોઈનો ફોન મારા પર આવ્યો નથી જો ફોન કોઈને આવે અને ડાયરેક્ટ પ્રોગ્રામ થઈ જાય ને તો હું તમને કહી દે અંદર અને તમે બ્લોગમાં બનાવી રહેજો અને શું પ્રોગ્રામ થાય છે જે પ્રોગ્રામ થાય હું તમને બતાવતો રહે તમે જોતા રહેજો હજી કોઈનો ફોન નહીં આવ્યો ફોન આવે ને તો ખબર પડે આ તો બંધ ફોટો શૂટિંગ કરવા જવાનું છે લોકેશન બે જગ્યાએ લોકેશન છે જોઈએ છીએ કેવું થાય છે ફોન આવે છે નહીં આવતું કોઈને પારા પછી બધું ફોન કરીને પૂછી દે શું દે છે ચાલો હાલતા જઈએ પેલા ઘરમાં વાહ તો અંછામાં આપણે લુગડો ધોવી છે અને મમ્મી વાહન ધોઈને આવી જઈએ મમ્મી હવે શું કામ કરે હે ચા મેળવા જાય હજી તો વાસુડું આવવા જાય ને કચરો વાળીને પછી ચા મેળવા જાય પપ્પા સારું સારું આપણે નાવા પછી જઈએ ચલો મમ્મી ઘરમાં કચરો આવ્યો છે પછી ચા મેળવા જાય હા અંછામાં મંદિરમાં હવે કચરા બધું કરવા આવ્યા છે જુઓ અરે જો મંદિરમાં કચરા બધું કરે છે અંછામાં આવું મંદિરમાં કચરા બધું કરે છે જો અને મમ્મી માગજી છે પપ્પા માટે ચા મેળવવા માટે હા એ જો મેલે ચા મેલ્યો હા તો હાલો મને થોડી ચા એટલે ભાઈ પપ્પાને એટલે પછી હું પીવા ચલો આપણે મમ્મી ચા પી દીધી છે તો ચા પી લઈએ દાળમાં બે ત્રણ વાર ચા આપણે પીવા જોવા એ ખાવાનું ઉઠતા અને બપોરના ખાવામાં દાળ બે ત્રણ વાર ચા પીવા આપણે જોવો કચરા બધું કરે છે હવે અને આપણે આવી ગયા છીએ હવે નાઈને ધોઈને હા હવે જમવાનું પતી ગયું છે હવે આપણે જઈએ છીએ ગંજમાં મહેન્દ્ર પણ ફોન કરીએ પછી જે ગાડી લઈને આપણે પછી ગંજમાં મુકેશ ભાઈને વજન લઈ આપણે જે ભાઈ ફોટો શૂટિંગ કરવા માટે ફોટો શૂટિંગ કરવું છે અને ત્યાં ફરતા હોય ને તમે લોકેશન બતાવતા સારું મસ્ત ફર્સ્ટ ક્લાસ લોકેશન છે હવે ત્યાં જઈએ છીએ આપણે જમવાનું આપણે પતી નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ તો મમ્મી હવે કચરા પોતું કરે છે હવે
બેઠા છું હવે શું કામ કરો હે હવે શું કામ કરો તજન બેઠી ઊભી થા હવે આપણે જઈએ ગંજમાં મહેન્દ્રભાઈ સરળભાઈ ફોન કરી દીધો છે કે તમે આવી જાઓ આ ગાડીનું કવર આપણે કાઢી દીધું ગાડી ચાલુ કરીએ તો ચાલો આપણે ગાડી ચાલુ કરી દીધી છે મહેન્દ્રભાઈને સરળભાઈ રોડ પર ઊભા છે તો રિવેટોથી લઈ જાય ને જય માતાજી મિત્રો. જય માતાજી. સરળભાઈ તૈયાર તમારે કોઈ બોલવું ભાઈ? જય બાબા રે. તો ચલો પેલા જઈએ ગંજમાં મુકેશભાઈ લઈએ બીજું કોણ આવે છે જોઈ લઈએ. ઓરે લંગડા લેણો રો કોને લંગડા કે લંગડો દીપો ઓટા આપણે તો હશે જ જવું આપણે વધારે દૂર જવું નહીં આજ તો મન તો એ આજ કે મારે કેવી લે અરે ઉભો તો 2 મિનિટ કાં ચકા કીધું પતાવી દો. તો ચાલો આપણે નીકળીએ ગંજમાં જવા માટે મુકેશભાઈ લઈ લઈએ પેલા છે પછી ફોટો શૂટિંગ કરવા માટે જઈએ. પૈસા ઉડી ગયા બાપરા અલા 200 રૂપિયા કપાઈ ગયા શીખો એકમાં. શીખો એપમાં ના ઉડી અલા જતા રહ્યા શીખો એકમાં ગયા મારા 200 રૂપિયા. આપણે હવે ગંજમાં આવી ગયા છીએ ગાડીમાં ટેપ ફૂલ વાગતું હતું પણ આપણે બંધ કર્યું છે કારણ કે અમને લોગમાં આપણે કોપી ક્લેમ લાગશે એટલા માટે આપણે ગીત બંધ કર્યું છે. અને આ જો હવે જઈએ છીએ આપણે બધા ભેગા થઈને મુકેશભાઈ બધા ભેગા થઈને જઈએ આપણે ફોટો એડિટિંગ શૂટિંગ કરવા માટે મુકેશભાઈ બોલાવી દઈએ અને જઈએ આપણે ચાલો અમે બધા. તો આ જીતુભાઈ રિસ્કામાં ચડી ગયા છે આજ પહેલી વાર રિસ્કા પકડી હાથમાં. હવે કેવું લાગે તમે જોઈ લેજો. આજ કે તો આ નહીં તો આ પાર થઈ જવાનું આજ કાંડ. આ જીતુભાઈ હવે ચડી ગયા રિસ્કામાં જોઈ લો. હવે આ બંકો હેડો ભાઈ હેડો હેડો આ દેખો જોઈ લો હવે તમે આ બંકો ચડી ગયો રિસ્કામાં. આ નવું થાય સિસ્ટમ ચાલુ. આ જો આવડતી નહીં ભાઈ અંભાઈ જોજો છે તમે. પકડી દેજો પાછા ભાઈ મને કહેજો ભાઈ મારા ના મળે. આ માણસ થોડો નવો હે હજી ચલાવીએ બાઇક ચલાવી પણ ડિસ્કાનો હજુ નોલેજ નહીં એને. જેટલું આવડે એટલું ચલાવીએ છીએ. તો હવે અમે સામાન થોડો લઈ આવીએ હવે ખાવા માટે થોડું બહાર જવાનું ફરવા માટે નાસ્તો લઈ આવીએ. આ જો એક તો પાછળ જ બેઠો આ જો જી વાત કે આઈટી આગળ કેમ એ પેલે પાલો પકડવા પેલા પર મળી પાલ પકડવા શું કરવાય તો શું કેળા લેવાય. હા કેળા ના દ્રાક્ષ ને એવું તો આટલે હોમે ઘાલ દે પેલે હોમે જા દે મનસુનમ લઈ ગયો મંદિર હતા નામ આવે જોઈ લેજો તમે. આ હવે રિસ્કા ઉતરી ગયા એનામાંથી શું લાગે દ્રાક્ષનું સામાન લેવા આવી ગયા તમે. એસની 500 એ આર્યું લે ચકા હા એ રીતે એક ગાડી બેઠો હારો એમાંથી કોઈ ઉઠાઈ લે. એ તો ભાઈ હતા હા આ ટીટી શું ભાવ 40 ની કરી દે ભાઈ. હવે સામાન બધું લઈ લીધું છે નાસ્તાનું જોઈ લેજો. હવે હવે આટલી જ નીકળવાનું કરી આપણી ગાડી આ ઊભી પેલે હોમે જ આ ભાઈએ લઈ લીધું. દેખો દેખો ઉપાડી નાખ્યું ને આ બંકો ઉપડી ગયો. તો ભાઈ કે ચા નાસ્તો લેવા હવે નીકળે પાછો. ચા લાવી લેજે ચા પેક કરી દેજો. આપણે તો બે લાવો મૂકો એને ચા જાફી લેરી. આ તો યુટ્યુબ બ્લોગ હે. 4 મસાલા લઈ દો. 4 મસાલાથી કા થાય પડીકા તોડતું તારે. ખાવા છું ભાઈ ખાવાની જો શું હોય કોઈને ભાઈ બૂમો પાછું બધા તમે અમે આવી ગયા છો અહીંયા બધું સામાન લઈને આવી ગયા છો. સામાન ગાડી મેલતા રહો બધે બેઠા આ પડ્યો એ ઓ લેતો રહો. ઓ ગાડી મેલતા હો સામાન ગગન બેઠા હવે ચાવા પી લઈએ. ચાવા પી પછી જવાનું કરીએ આપણે ફોટો શૂટિંગ કરવા માટે. હા બીજું તો જવાનું હા દિયા થોડો હે શું લીધું મુકેશભાઈએ બર્થડે એટલે એક ચાકુ લઈ લીધો. હા ચાકો લઈ લીધો. હે જોની આબુ તો જોની હે લે હે લે લે સબર આપણે કેક ખરાબ ના થાય એટલે કાગળિયા લઈ લીધા. પેપર લઈ લીધો
હે કામ આપું તો એ મામા હે? પણ એ તું વાર લાગે થોડી જતો રહેજે તું રિક્ષા લઈને આવ્યો તો આગળ બેસી જાઓ ભાઈ. મોતી જરા પાસે પડી ગયો. હા કિસ્મત ખરાબ તો બધું ખરાબ છે કેળું કાપ્યું તો એની માટે નેટે પડી ગયું. ચાલો હેડો આપણે ત્યાં કરીએ હા ઓકે પાછળ બીજા મેમ્બર બેઠા અમારા અંદર ડબ્બે દસ ધોની દે. એ ભાઈ ધોની દે બાપા. હાલ નહીં કઈ તાર મારી શોપ કરે. એ ધોની લેડું ના હતા બધા એ તઈ બધા તા એ હતા બધા આલાલ કરશે તો પછી એ શું કરશે નાસ્તો શું કરશો આજ દીધું બિચારા દેખ દેખ રે આપણે દેવા દેલા 100 રૂપિયા જતા નીકળ કમરા દઈ દેજે 100 રૂપિયા નીકળ ये क्या सिस्टम हो गया? वो अलग लेवल का ही बंदा है बीजू लगा मतलब वो भाई अलग लेवल ये कैसे हो गया? જો ફાઇનલ આપણે લોકેશન પર આવી ગયા છીએ ભાઈ બધા બહાર ઉભા રહી જાય સર ભાઈ બધા આપણે ગાડી પાર્ક કરી દીધી હોય રોડ પર જ જો બધા બહાર આવીને ઉભા રહ્યા છે અમારે આ તો આપણા વાળા છે તો હતો નહીં લે લો આ તો બધા આપણા વાળા છે ટેન્શન નહીં પ્રોબ્લેમ નહીં આપણા બધા પછી મસ્ત લોકેશન સાથે એક નંબર હે ઘરે આવે वो है અમારા વાળા બધા હવે બેઠા છે બધા પાછળ ગેંગ અમારી આ બહાર એમ તો આગળ ને આગળ જે ફોટા જગ્યા જોઈને જ ફોટા વગર હતા એ બધા ભેગા થઈ પાછળ ખાના ખાના બેઠા પાછળ આ જો जंगल है कोई नहीं है भाई લોકેશન મસ્ત નહીં મસ્ત લોકો લોકેશન મસ્ત છે મસ્ત લોકેશન છે જો સર હોટલ મારી આગળ છે હેલો કેવી દે આગળ છે મસ્ત છે જેને લોકેશન હોય ફોટા બોટા પાવા પાડી લે જેને જે કરવું કરી લેવા મોડા સુધી હોય જ છે આપણે એટલું જંગલ છે જંગલ કોરે કોરું ચારે બાજુ આ જો કોઈ દેખાય એમ નહીં કોહરાય ચારે બાજુ અમારે પેલા ભાઈ તો જો મહેન્દ્રભાઈ તો લેબડાનો ટેકો લઈને વિડીયો બનાવજો એ જો હા બનાવો ઇન્સ્ટાગ્રામમાં ફેમસ તો बात कर दी गरीबों वाली बात એ જો પેલો બેઠો ફોટા શૂટિંગ એકલો કરે છે ભાઈ બધા મહેનત તો કર करो यार, મહેનત કરો થોડી યાર બધા करो यार, सब्र नहीं करेंगे तो फिर मजा આ જો ઓય ફોટા શૂટિંગ ચાલુ છે અમારે જો ચાલુ જ છે હોય ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા માટે પેલા પકાભાઈ તો બાવે એમ ફરી છે જો આ જો પેલા પકાભાઈ બાવે એમ ફરી અમારે આ જો અલગ અલગ પોઝ ચાલી છે અમારે ભાઈ તમારે મુકેશભાઈ કોઈ એ છે અમારે અમે હું મારા ફોનમાંથી ફોટા પાડું છું એટલે મારે વિડીયો કટ કરવો પડે છે બીજાના ફોન છે પણ પેલું બાદ ભાઈ લઈને ગયો છે પકાભાઈ અમારા મુકેશભાઈમાં બેઠા છે અને આપણે એમ બેઠા બે જણા આ જો આ જોઈ લેજો બાજુમાં ટ્રેન જાય બી જાય ટ્રેન આ જાય ટ્રેન ઓઇલ વાળી જાય ઓઇલ વાળી આ જો રીલ બનાવે છે મુકેશ પેલી બાજુ બેઠા છે પકે પ્રકાશ પેલા ઉભા ખૂણા વિડીયો બનાવવા માટે બે જણા છેલ્લા ટેક લે કરે છે કે વાત જ નથી પૂછો અમારા મુકેશભાઈ અમે બે જણા ઉભા છે જોઈએ છીએ એક વિડીયો ખાલી બનાવવા માટે કેટલી ટેક લીધી 10-15 ટેક લઈ રહ્યા છે યાર એક ખાલી રીલ બનાવવા માટે પેલો કે આ નહીં હારો તો પેલો કે આ હારું નહીં હારતો કરવાની શું એક વિડીયો 15-20 ટેક લઈ રહ્યા છે યાર આજે એક વિડીયો બનાવી નહીં રહ્યા બધા एक भाई ए भाई एक બે જણ મેલા ફ્રૂટ લેવા માટે ગાડી ગાડી લોક કરતા આવજો પછી લે સરવર ગાડી લોક કરતા આવજો રે મુકેશભાઈ અમારો બેઠા લે મુકેશ આપણે પેલું જઈએ આપણે ભાઈ જો ઓટો મારતા ફરતા આવીએ ટોકો બધું પેલું બાજુ અમારે એને તો એને જીએ ફંગાત વાતો કરી છે આમ તો કે રીલ બનાવતા આવું છે રીલ બનાવવા આવ્યા છે મસ્ત લોકેશન ઉપર એટલે હા 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 શું માહોલ હે જોઈ લો તમે એકવાર હા હા અમારા પકા ભાઈ આ મહેન્દ્ર આ મુકેશ અને આ જીતેન્દ્રભાઈ જો તમે ખાલી હા હવે નાસ્તો કાપી છે એક એક વસ્તુ લાવી કેળું હે સગટેટી હે પછી દ્રાક્ષ છે કાકડી હે અને ખડબૂજ હા આ લેબુ તું ચમ લાવ્યો અલા હા લેબુ મુકાડો કાકડી લાવી હતી કે એટલે પણ પેલું આપણે મેઠું મરચું તો લાવ્યા નથી આપણે એક વસ્તુ ના લાયા શું પોણી હા એ ભૂલી ગયા લા આટલે નહીં હો પાણી આ બાજુમાં આપણે રેલવે ફાટક હે
તમારે જોવું હોય તો આવજો પાલનપુરમાં, તમને બતાવી દઈએ. એ બધું નહીં કહેવાનું. મેં એમ તો કીધું એમ તો કોઈ જગ્યા જોઈતી ને મને કોમેન્ટ કરજો, હું જગ્યાની લિંક જગ્યા હું આપી દેજો મને કહું. હું ડાયરેક્ટ પાલનપુર જ બોલાવું. ચાલશે? ચાલશે દાદા. આ થેલી થી કે દોડશે અમે કટ્ટો હારું છે. માટી છે અંદર. ભાઈ અભી ગાઈસ કોણ કેવું ખાવું તો કહેજો, કેવું મોકલાઈ દે ખાવું તો કોઈ. કેળું છોલાય હવે. કેળું કોઈ ખાવું તો કહી એટલે દેજો. તારે ખાવું હે? ખાવાનું હે? ખાવાનું ભાઈ ને ખાવાનું ભાઈ. જેને ખાવું કહી દેજો તું. હા દેખો પેલે એક તો ઉભા આ વાતો કરે, એક તો એ આયા તા વિડીયો બનાવવા માટે અને વાતો કરી જઈએ. વિડીયો બનાવતા ઊંધું કાન થઈ ગયું. અટે ચકા હા. આપણે પેલે જગ્યા સાફ કરી દઈએ તો અમે ચાલ. બેવા માટે રવિવારના બેવા આવતા હોય ને હા, મજા તો આવી ચાલે. જાય. કેમ કે લુક સારો હટે. એ એમ કરો, આ મૂકો ઘેરીને આવે ને, હમ. બિહારથી આવે ને, હા. પછી આપણે કેમ્પિંગનો સામાન લઈ દઈએ તો કેમ્પ કરવાનો આપણે. ના ના આ સારી વાત છે. બધું જમવાનું આપણે બનાવી દેવાનું. કેમ નો સામાન આપણે તું જેની સગડી આવે છે જેની ચક્કર ઘેતા હા એવી એ બધું લાવી દઈએ. આ તો ખાપરોલા પડ્યું કેળું છીલકું. લે આ પેલા ફોન ન હલાવી દેખ કાલી. ગરીબ તો આપે છે. ભાઈ મને હલાવી દે. આમાં જરૂર છે પેલો હલાવશે તો ખરી. પૈસા પછી હાલશે જ જીવશો તો. લાવ ઘસીનો કો ચાકુ ના આલ. અમુકો ભાઈ ઘસી ના લે. તો બધું સામાન કપાઈ ગયું છે હવે, મતલબ નાસ્તો કપાઈ ગયો છે. આ નેંબુ હવે કાપી બાકી તું આ હવે કપાય. હા આ તો નહીં ખાવાનું દેવું. ને નોખતો નહીં એમને એમ રાખ. મતનો ખરાબ લાગે. હા જુઓ હવે નાસ્તો અમારો આવો નાસ્તો કરી મજા આવે. સારું લે, શરીર માટે સારું. હારી વાત. સારી છે. લેડો પકા ભાઈ, કરો કંકુ ના ભાઈ. કરો ફટાફટ. એક આપણે કાકડી ચાલુ કરો. ચાલુ કરો. કેવું હે? એક નંબર. હું ભાઈ મહેન્દ્ર બંકો. આ તો પછી અમારે પકા ભાઈ આવી છે. જો આ પાર્ટી કરવાનું ચાલુ છે અમારે. શું મૂકી ગયું? સારું ફર્સ્ટ ક્લાસ. એક શું નંબર. બરાબર મજામાં? જો અમારે બે જણા બે ચાલુ જ છે. આ લેબુ નાખો, લેબુ પડ્યું. લેબુ તમે નાખતા હવે. લેબુ એવડા ઉપર નાખવાનું. હા તો તમે લેબુ ચમ લાવ્યા પછી? અસલથી કટાર થઈ જાય મીટર. તમે લેબુ ચમ લાવ્યા તમે એમ કહું છું. હાલ નાખું કે 1 મિનિટ હો. કોને ના હાલતા ફોટો પાડી લીધા છે. હવે સોલે ઉભા રહ્યા છે અમે. આ જો પકડલા. હવે થોડા બેસીએ હોય પછી જવાનું છે. એમ બેને ગંજમાં ઉતારીએ અને અમે તમે જણા પછી ઘરે જતા રહીશું. બનાવે છે એની પત્તું છે, પતતી જ નથી એની બેન તો. આ બેને પતી છે, આ બેન બારી છે. આ જો હવે બેસીએ તો પછી અમે કરવાનું છે. આપણે અમે કરવાનું છે મને એમ કહે તું. હવે સીએનજી ને કરાવ 22,000 રૂપિયા કીધું છે. હાલ ગાડી પડી રહ્યા છીએ અમને. હાલ કોઈ ખર્ચો કરાવવાનો નહીં આપણે વાળા. હવે કાકાભાઈની જાન વાદે તો મારું આદિક ભાઈ આરબ હા લે ચાલો હવે આપણે જુગા સારું લે હવે આપણે ઘરની હવે બધું કામકાજ થઈ ગયું. ઘરનો કામ થવાનો ટાઈમ થઈ ગયો. કોણ ખાય હવે જઈએ ઘરે. ભાઈને મૂકીને બધાને ગંજમાં ઉતારી દે. ગંજમાં ઉતારી પછી આપણે ઘેર નીકળીએ. આપણે આ ગાડી પર જો હે હું તમારે ગંજમાં ઉતારવા આવું કે એ ગંજમાં ઉતારવા આવું કે ઓફિસ માં મેલવા આવવો પડે, હાથ પકડી સાવડો પડે મુકાન. ના ને ભાઈ એટલી તો દમ હે. ચલો આપણે ગાડીમાં આવી ગયા. હવે ગાડી વાળી દઈએ. ચલો તારો ભાઈ આવી જા બધા. બોલો તો ઉતરો, અવાજ કરો થોડો. આઈ ગયા. હા તો ગાડી વાળી નાખીએ. ચલો આપણે નીકળી ગયા થી લોકેશન ઉપર ઘરે જવા માટે. ઘરેથી ફોન આવે છે, ઘરે કામ છે એટલા માટે વહેલા ઘેર જતા રહીએ. ઘરનું કામ પતાવીએ. ગેસ પુરાવશે પણ ગેસ પછી પુરાવશું આપણે, હાલ નહીં પુરાવ. ચલો પેલા બે ભાઈને ઉતારી દે ગંજમાં એને ઓફિસ ઉપર, પછી આપણે ઘેર જઈએ. આપણે ઓફિસે પહોંચી ગયા.
મુકેશભાઈ ઉતરો તમારે મૂકવા પૈસા તમે યાર તો કીધું તો ખરી યાર તમે પૈસા મૂકવા નહીં આવું કરો છો યાર આ મ્યુટ કેમ કર્યું પણ ચાલો ચલો ઓફિસ આવી જાઓ તો આપણે મૂકીશું ઓફિસ આવી ગયા છે અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચલો હવે ઓફિસે ઉતારી દીધા અને આપણે હવે ઘેર જવા નીકળીએ તો મુકેશભાઈ મોડા આવું ઓટો મારું આવું તો ઓકે બરોબર આ તો આરામ કરો તમારે તાવ શરદી થઈ ગઈ તમે આરામ કરો થોડું બરોબર આવું પછી મોઢો તો ભગાભાઈ મુકાનભાઈ ઉતારી દીધા આપણે નીકળીએ ઘરે જવા માટે ચલો આપણે ઘરે નીકળીએ ગાડી ઘેર ઢોકીને મૂકી દઈએ મહેન્દ્રભાઈને ઉતારી દઈએ શરમભાઈને ઉતારી દઈએ ચલો હવે હેડીએ ઘેર આપણે ચલો મુકા મહિયો હોજે ભાઈ ફોટા ખેંચાય ચલો ઘરે જવા નીકળીએ આપણે એ રીતે ગોઠવાનો એવી રીતે હિરબાર ગોઠવાનો યા ચલો ઘરે પહોંચી ગયા છીએ ગાડી પાર્કિંગ કરી દીધી ગાડી ખાલી ઢોકવાની છે તો ઢોકી દઈએ ખુલ કે ખુલ ભાઈ ખુલ કે ખુલ બોલા તો હવે ગાડી ઢોકી દીધી કવર ઢોકી દીધું હવે આ બે જણા અંધાવ શું કરે હે આ દૂધ લેવા હેડે જો અમારે આપણે હવે ચાલો ભાઈ તમારે શું કરવાનું બેહું જવું જય બાબા સારું હા રોજ જીધી દે આપણે ઘેર આવી જાવ થોડા ફોન ચાર્જિંગ કરીએ અને બેહીએ થોડા આપણે હા અંછામાં શું કરે અંછામાં ગાધું હે ચમ ગાય ફરી એવું સારું સારું ચલો આપણી મમ્મી કને મમ્મી શું કરે અમદાવાદ પટેલની આગાય હા અમદાવાદ પટેલની આગાહી આલી છે મમ્મી આલી જો અમદાવાદ પટેલની આગાહી આલી છે વરસાદની તો રાત પડી ગઈ છે ને આપણો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આપનો વ્લોગ તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય